હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 2 લઈને આવ્યો છું અને આમાં આપણે જોવા છે વર્ગ અને વર્ગમૂળ લગતા એક્ઝામ્પલ। તો જોઈએ કે એક્ઝામ્પલ નંબર 11 શું કહે છે આપણને। તો એક્ઝામ્પલ શું કહે છે, જો વર્ગમૂળમાં x² + y² = 25 તથા y = 2x છે તો x નું માન શોધો। તો અહીં આપણને આપેલું શું છે, સૌપ્રથમ કે અહીં એક વેલ્યુ આપેલી છે x² + y² બરાબર 25 આપેલા છે અને બીજી વેલ્યુ શું આપે છે y = 2x અને આપણે શોધવાનું શું છે x ની વેલ્યુ। તો અહીંયા શું કહીએ સૌપ્રથમ કે બંને સાઈડ આપણે વર્ગ લઈ લઈએ તો શું થશે, વર્ગ અને વર્ગમૂળ તો કટ થઈ જશે એટલે કે x² + y² બરાબર શું થશે 25 નો વર્ગ જોવા મળશે। આપણે શું કર્યું અહીંયા બંને બાજુ લખી દઈએ વર્ગ લેતા બરાબર છે। હવે આપણને y બરાબર કેટલા આપેલા છે 2x આપેલા છે તો એ કિંમત લખી દઈએ તો જોઈએ અહીંયા શું થશે x² + y બરાબર શું આપે છે 2x² બરાબર 25 નો વર્ગ કેટલો 625 જોવા મળશે। હવે આપણે જોઈએ x² અહીંયા શું છે 2x નો વર્ગ એટલે કે 2 નો વર્ગ 4 અને x નો વર્ગ x² 625 થઈ જશે। હવે x² + 4x² એટલે કેટલા થશે ટોટલ 5x² થશે તો આપણે લખી દઈએ 5x² બરાબર 625 તો x² બરાબર 5 ને પેલી સાઈડ લઈ જશે એટલે કે ભાગાકારમાં આવી જશે ભાગ્યા 5 અને અહીંયા કટ કરીશું એટલે કે કેટલા જોવા મળશે 125 જોવા મળશે। હવે શું થશે x² બરાબર 125 આપણને જોવા મળ્યા છે અને અહીંયા શોધવાનું શું છે કે x નું માન શોધવાનું છે તો આ વર્ગને પેલી સાઈડ લઈ જઈશું એટલે શું થશે વર્ગમૂળના ફોર્મમાં આવી જશે તો x બરાબર વર્ગમૂળમાં 125 અહીંયા જવાબ જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર સી એ આનો સાચો જવાબ જોવા મળશે। તો હવે જોઈએ આપણે 12મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે જો વર્ગમૂળમાં 1 + x / 100 બરાબર 11/10 હોય તો x બરાબર કેટલા। તો આની ખૂબ સરળ ટ્રીક છે પરંતુ ટ્રીક પહેલાં આપણે એક પૂરી મેથડ સમજી લઈએ અને ત્યારબાદ આપણે ટ્રીકનો ડિસ્કસ કરીશું। એટલે કે જો તમને ટ્રીક ખ્યાલ ન આવે પરીક્ષામાં તો તમે પ્રોપર મેથડથી એક્ઝામ્પલ તો ગણી શકો છો। તો અહીં આપણને શું આપેલું છે કે જોઈએ 1 + x / 100 વર્ગમૂળ આપેલા છે અને 11/10 આપેલા છે। હવે આપણે અગાઉ એક્ઝામ્પલ જોયું તો આવું હતું તો શું કરેલું હતું કે બંને સાઈડ વર્ગ લઈ લઈએ તો વર્ગ અને વર્ગમૂળ તો કટ થઈ જશે બરાબર શું થશે 11/10 નો વર્ગ થઈ જશે બરાબર છે। હવે આપણે જોઈએ શું થશે 1 + x / 100 બરાબર 121/100 થશે કેમ કે 11 નો વર્ગ 121 અને 10 નો વર્ગ 100। હવે આ 1 છે તેને આ સાઈડ લઈ જશું બરાબર એટલે કે પ્લસના બદલે માઇનસ થઈ જશે તે પણ આપણે સમજી શકીએ છીએ। તો x / 100 બરાબર 121/100 માઇનસ 1 જોવા મળશે। હવે આનો સાદુરૂપ આપીએ તો શું થશે x / 100 બરાબર 121 - 100/100 એટલે કે અહીંયા શું થશે 21/100 જોવા મળશે। એટલે કે આપણને શું મળ્યું x / 100 બરાબર 21/100 જોવા મળે, આ બંને 100 કટ થઈ જશે તો શું મળશે x બરાબર 21 જવાબ જોવા મળશે। હવે પરીક્ષામાં તમારે આ મેથડનો ઉપયોગ કરવાનો નથી, હું તમને ટ્રીક આપું છું તેનો જ ઇસ્તેમાલ કરવાનો છે પરંતુ ટ્રીકના પહેલાં કયા નિયમનું પાલન થવું જોઈએ તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે। તો જોઈ લઈએ તો અહીંયા શું થવું જોઈએ કે અહીંયા જે સંખ્યા આપી છે 10 તેનો વર્ગ જ અહીંયા આપેલો હોવો જોઈએ। તો એવું હશે તો આપણે શું કરીશું 11/10 છે તો તેના બંનેના વર્ગોની બાદબાકી કરી દઈશું એટલે શું થશે 11 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ કરી દઈશું। હવે ખબર છે 11 નો વર્ગ 121 માઇનસ 100 તો આનો જવાબ આપણને 21 જોવા મળશે। અને સમજવાનું છે અહીંયા પ્લસના બદલે માઇનસ હશે તો આપણે એ ચિહ્ન ચેન્જ કરી દઈએ એટલે કે અગાઉ એક્ઝામ્પલ જોઈશું તેમ આપણે સમજી શકીએ છીએ। તો હવે જોઈએ આપણે 13મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે, જો વર્ગમૂળમાં 1 + x / 100 બરાબર 9/10 હોય તો x બરાબર કેટલા। એટલે કે આપણે અગાઉ એક્ઝામ્પલ જોયું તેનું તે જ એક્ઝામ્પલ છે। નિયમમાં મેં શું કીધું હતું અહીંયા જે છે તેનો વર્ગ અહીંયા હોવો જોઈએ એટલે કે 10 નો વર્ગ 100 બરાબર છે। અને બીજું શું મેં કીધેલું હતું અહીંયા પ્લસ હશે તો વર્ગોની બાદબાકી તો શું કરશું 9 નો વર્ગ માઇનસ 10 નો વર્ગ થશે। 9 નો વર્ગ તો ખબર છે 81 અને 10 નો વર્ગ 100 એટલે કે આ બંનેનું સાદુરૂપ -19 જોવા મળશે। અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર ડી એ આનો સાચો જવાબ મળશે। ટ્રીક ખૂબ સરળ છે પરંતુ પરીક્ષામાં તમને કઈ રીતે કન્ફ્યુઝ કરી શકે છે તે સમજી લઈએ। અહીંયા શું કહે છે જો વર્ગમૂળમાં 1 - x / 196 બરાબર 15/14 હોય તો x બરાબર કેટલા। હવે આપણે આનું આ એક્ઝામ્પલ સેમ જ લાગે છે
ટ્રીક પણ એની એ છે, પરંતુ અહીંયા પ્લસ હતો એટલે કે જે ચિહ્ન હતું તેનું તે જ રહેવા દઈએ છીએ, પણ જો અહીંયા માઇનસ આવી જાય તો ચિહ્ન ચેન્જ કરી દેવાનું. તો આપણે આના માટે શું કહીએ, અગાઉ માઇનસ લખી દઈશું, ત્યારબાદ વર્ગોના બાદબાકી કરીશું એટલે 15નો વર્ગ માઇનસ 14નો વર્ગ જોવા મળશે. બરાબર છે. માઇનસ આમ નામ 15નો વર્ગ 225 માઇનસ 196, એટલે કે આનું સાદુરૂપ 29 અને માઇનસ આગળ છે એટલે કે માઇનસ 29 આનો જવાબ જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર બી એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 15મા નંબરનો એક્ઝામ્પલ. તો પરીક્ષામાં આ ટાઈપના પણ ક્વેશ્ચન પૂછાય છે. ક્વેશ્ચન ખૂબ જ સરળ છે. શું કહે છે, 5/24 વર્ગમૂળ શોધો. તો અહીં આપણને કીધું શું છે, 5/24 અને તેનું વર્ગમૂળ શોધવાનું છે. હવે આપણને ખબર છે કે વર્ગમૂળમાં શું હોય છે, તેને 1/2ના સ્વરૂપમાં લખી દઈએ છીએ એટલે કે 12 દુ 24 થઈ જશે, એટલે કે આનો જવાબ 5/12 જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીશું તો ઓપ્શન નંબર એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ આપણે 16મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે કે જો વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 15 બરાબર x ગુણ્યા વર્ગમૂળમાં 10 હોય તો x નું માન શોધો. તો સૌપ્રથમ આપણને આપેલું શું છે, x વર્ગ ગુણ્યા વર્ગમૂળમાં 10 બરાબર વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 15 આપેલું છે. હવે આપણે x નું માન શોધવાનું છે. તો શું કરીશું, x ને કરતા બનાવી દઈએ એટલે કે વર્ગમૂળમાં 6 ગુણ્યા વર્ગમૂળમાં 15 અને આ ગુણાકારમાં છે અને બરાબરની પેલી સાઈડ જશે એટલે કે શું થશે, ભાગાકારમાં આવી જશે. બરાબર છે. હવે અહીંયા આપણે સમજીએ કે આને કટ કરવાનું છે. તો જોઈએ 6ના કઈ રીતે ભાગ પડશે, 2 ગુણ્યા 3 જોવા મળશે અને 15ના 5 ગુણ્યા 3 એટલે કે 15 થઈ જશે. અને 10ની વાત કરું તો 5 ગુણ્યા 2 જોવા મળે છે. હવે આપણે આને અલગ સ્વરૂપમાં પણ લખી દઈએ છીએ. તો શું થશે, અલગ લખીએ તો વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 3 ભાગ્યા વર્ગમૂળ 5 અને વર્ગમૂળમાં 2 જોવા મળે છે. હવે આ બંને અને આ બંને કટ થઈ જશે તો આપણને વધીશું x બરાબર વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 એટલે કે આનો ગુણાકાર કરીશું એટલે કે આપણને x બરાબર 3 જોવા મળશે. અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર ડી એ આનો સાચો જવાબ જોવા મળશે. તો હવે જોઈએ 17મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કહે છે શું, 120 થી માંડીને 300 ની વચ્ચે પૂર્ણ વર્ગ સંખ્યા કેટલી. તો ફર્સ્ટમાં આપણે સમજવાનું છે કે પૂર્ણ વર્ગનો મતલબ શું, કે જેનું વર્ગમૂળ નીકળી શકતું હોય તેવી સંખ્યાઓ. અને કીધું શું છે કે 120 થી 300 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે. તો અહીંયા તો આપણે સરળતાથી એક્ઝામ્પલ આ ગણી શકીએ છીએ, પણ જો આ મોટી સંખ્યાનો તફાવત આપી દે જેમ કે 100 થી માંડીને 10 લાખ સુધી એ ટાઈપની હશે તો તેમાં શું આપણે કરીશું, બધી સંખ્યાઓ ગણવા તો નહીં જઈએ. એટલે કે આની ટ્રીક છે તો આપણે સમજી લઈએ ટ્રીક શું કહેવા માંગે છે. તો જોઈએ તો 120 થી માંડીને 300 ની વાત કરી છે તો 120 પછી તરત કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે, તો આપણને ખબર છે 121 ની વાત કરું તો તે 11 નું વર્ગમૂળ નીકળે છે એટલે કે 11 નો વર્ગ 121 જોવા મળે છે. અને લાસ્ટ કઈ સંખ્યા આપી છે 300, તો 300 ની આગળની કઈ સંખ્યાનું વર્ગમૂળ નીકળે છે, આપણને ખબર છે કે 289 ની વાત કરે છે એટલે કે અહીંયા 17 નો વર્ગ જોવા મળશે. હવે અહીંયા આપણે સીધી ગણતરી કરી શકીએ છીએ કઈ સંખ્યા હોય, 11 પછી 12 13 14 15 16 અને 17 એટલે કે 1 2 3 4 5 6 અને 7 એટલે ઓપ્શન નંબર સી આનો જવાબ મળી ગયો. પરંતુ મોટી સંખ્યા હશે તો શું કરીશું, તો ટ્રીક સમજી લો. જો મોટી સંખ્યા આપે તો આપણે શું કરવાનું કે ક્યાંથી ક્યાંના વર્ગની વાત કરે છે કે 17 માઇનસ આપણે 11 કરીશું જે સંખ્યાઓ હશે તેનું, એટલે કે આની વાત કરીએ તો 6 મળી ગયા અને આમાં એક +1 કરી દઈએ એટલે કે જો મોટી સંખ્યા હશે તો આપણે શું કરવાનું કે બંનેની બાદબાકી કરી +1 કરી દઈએ એટલે અહીંયા આપણને જવાબ મળી જશે. તો હવે જોઈએ આપણે 18મા નંબરનો એક્ઝામ્પલ. એક્ઝામ્પલ શું કહે છે, જો વર્ગમૂળમાં 1 + 25 / 144 બરાબર x + x / 12 હોય તો x બરાબર કેટલા. એટલે કે અગાઉ આપણે આ ટાઈપના એક્ઝામ્પલ જોયા હતા અને તેમાં ટ્રીકનો પણ ઇસ્તેમાલ કરેલો હતો, પરંતુ અહીંયા તે ટ્રીકવાળા નિયમનું એપ્લાય થતું નથી એટલે કે આપણે ટ્રીકનો ઇસ્તેમાલ તો કરીશું નહીં. એટલે કે આપણે પ્રોપર મેથડથી તો એક્ઝામ્પલ ગણી શકીએ છીએ. તો જોઈએ અહીંયા આપીશું છે 1 + 25 / 144 બરાબર x + x / 12 જોવા મળે છે. તો હવે અહીંયા આનું સાદુરૂપ આપીએ તો શું થશે, 144 + 25 / 144 અને અહીંયા શું થશે 12x + x / 12 જોવા મળે છે. હવે અગાઉ શું થશે કે 144 + 25 એટલે કે 179 ભાગ્યા 144 એનું વર્ગમૂળની વાત કરીએ છીએ અને એ શું થશે 13x / 12 જોવા મળે છે. તો
તો હવે શું કરી શકીએ છીએ કે બંને સાઈડ આપણે વર્ગ લઈ લઈએ તો શું થશે વર્ગ અને વર્ગમૂળ તો કટ થઈ જશે 169 ભાગ્યા 144 અને અહીંયા શું થશે 13 ભાગ્યા 12 વર્ગ થશે એટલે કે 13 નો વર્ગ 169 x નો વર્ગ x સ્ક્વેર ભાગ્યા 144 જોવા મળશે હવે આ બંને તો કટ થઈ જશે એટલે કે અહીંયા શું મળ્યું x સ્ક્વેર બરાબર 1 મળ્યું અને આપણને ખબર છે 1 નું વર્ગમૂળ તો 1 જ જોવા મળે છે એટલે x બરાબર આપણને 1 જવાબ મળે અને ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર A આનો સાચો જવાબ જોવા મળશે તો હવે જોઈએ આપણે 19મા નંબરનો એક્ઝામ્પલ શું કહે છે કે વર્ગમૂળમાં 56 વત્તા વર્ગમૂળમાં 56 વત્તા વર્ગમૂળમાં 56 તેવી રીતે અનંત સુધી જશે તો આનો જવાબ શું મળે છે તો આના માટે ખૂબ જ સરળ ટ્રીક છે પરંતુ ટ્રીકનો થોડો નિયમ છે જો એ નિયમમાં આ વાત હશે તો આપણે ટ્રીકનો ઇસ્તેમાલ કરીશું તો અહીંયા આપણને શું આપેલું છે 56 અને તેમાં શું કીધું 56 નું વર્ગમૂળ વત્તા 56 નું વર્ગમૂળ વત્તા 56 નું વર્ગમૂળ તે રીતે અનંત સુધી તો આના માટે શું કરવાનું કે આનો એવી રીતે આપણે ગુણાકાર કરીશું કે જેનો તફાવત 1 મળે એટલે અહીંયા જોઈએ કે 8 ગુણ્યા 7 કરીશું એટલે કે આપણને 56 જોવા મળે છે અને આ બંનેની બાદબાકી આપણને 1 જોવા મળે છે બરાબર છે તો અહીં આ નિયમનું પાલન થઈ ગયું હવે શું કરવાનું કે જો અહીંયા પ્લસ હશે તો જે મોટી સંખ્યા હશે તે આનું જવાબ જોવા મળશે એટલે કે 8 અહીંયા જવાબ જોવા મળશે એટલે કે ઓપ્શન નંબર બી સાચો મળશે હવે જોઈએ 20મા નંબરનો એક્ઝામ્પલ અહીંયા શું આપેલું છે કે વર્ગમૂળમાં 72 માઇનસ વર્ગમૂળમાં 72 માઇનસ વર્ગમૂળમાં 72 તે રીતે અનંત સુધી જશે તો અહીંયા શું કરવાનું કે 72 ને આપણે એવી રીતે ભાગ પાડીશું કે તેના ગુણાકાર 72 અને તફાવત 1 આવે એટલે કે 9 ગુણ્યા 8 કરીશું એટલે કે 72 જોવા મળી ગયો હવે અહીંયા માઇનસ 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 થશે તો અહીંયા જે નાની સંખ્યા હશે તો તે આનો જવાબ મળી જશે તો અહીંયા બી 8 જવાબ મળે છે એટલે કે ઓપ્શનની વાત કરીએ તો ઓપ્શન નંબર A અહીંયા સાચો જવાબ જોવા મળશે તો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક શેર અને મારી ચેનલ VB Maths સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો